ચલો ગાઈઝ આપણે પરિવાર એકવાર તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈને જવાનું છે બહાર. બહાર જવાનું છે, ભાવનગરમાં જ જવાનું છે, પણ બહાર જવાનું છે. તો હોય તો આગળ તમારે બ્લોગ પણ જોવો પડે ને. એમના તો તમને ના કહી દો ને કે આપણે ક્યાં જવાનું છે. બહાર તો એટલે જવાનું છે કે આપણે જો ને પેલા ડીમાર્ટ ગયા હતા, તો ડીમાર્ટ થી આપણે આ ગાર્લિક બ્રેડ લઈને આવ્યા હતા. તો ગાર્લિક બ્રેડ માં થયું છે એવું કે ડેટ તો બરોબર ઓકે છે, પણ અંદર ગાર્લિક બ્રેડ છે ને એમાં સ્મેલ આવી ગયેલી છે, અને આમ ટેસ્ટમાં તે આપણે કડવી લાગે. ટેસ્ટ એ સારો નથી. આપણે આમ ખાવી તો આપણે ખબર પડી જાય કે સારી છે કે નથી સારી. તો આપણે જઈએ ડીમાર્ટ. તૈયાર થઈ જ ગયા હતા, પણ એક મને તો આજે મારી ફેવરેટ આઈટમ જોવા મળી ગઈ છે. અત્યારે હાલમાં મારી બેન ઘરે બનાવે છે. આ તમને શું લાગે છે અત્યારે શું બનાવતી હશે? ખબર પડી તમને? કહી દઉં, કેરીનો રસ ને પૂરી. તો મારી તો ઈચ્છા છે કેરીનો રસ ને પૂરી ખાઈને જવાની, પણ હવે ડીમાર્ટ જશું ને કરતો ને ડીમાર્ટ ની બધું ટાઈમ બંધ થઈ જશે, તો આપણે વસ્તુ નહીં બદલાવી કઈ ને એમને કહે નહીં કે આવું કેમ થાય છે. આપણે રસપુરી આવીને દેખાડ્યું, આપણે બે રસપુરી ખાતા એનો વિડીયો બનાવશું આપણે. ચાલો આપણે મળીએ સીધા ડીમાર્ટ. ગાઈસ આપણે ડીમાર્ટ પહોંચી ગયા છે. ડીમાર્ટ વસ્તુ બદલાવીને તમને પાછા મળવી. વસ્તુ બદલાવી દેશે કે નથી બદલાવી દેતા, પછી તમને કેવી બદલાવી દે તો સારી વાત છે, ન બદલાવી દે આપણે તો આગળ શું કરવું જોઈએ. ગાઈસ આપણે ડીમાર્ટથી તો બહાર નીકળી ગયા છે ને આપણે રિફંડ એ પૂરેપૂરું આપી દીધું છે, એટલે વાંધો નહીં. તમારે કાંઈક એવું થાય તો આ જરૂર આવજો, રિફંડ કરી દેશે તમને કે. સારું હાલો આપણે ડીમાર્ટથી બહાર નીકળશું ને. હજી 2-3 કામ પતાવવાના છે, તમને કામ પતાવીને મળી પાછા. આપણે ઘરે પહોંચી ગયા છે. ડીમાર્ટ થી તે વસ્તુ પાછી રહી દીધી. 2-3 કામ હતા, 2-3 કામ પતાવી દીધું. હવે આપણે ઘરે આવી ગયા છીએ. આપણે રસપુરી ખાવાની છે, તમને દેખાડીશ. મને ઠેડ લાગીને ગાડીમાં એમ જ થતું હતું ક્યારે ઘરે પહોંચીને આપણે રસપુરી ખાઈશું. ચાલો આપણે રસપુરી ખાવી હમણાં. આપણે ડીમાર્ટથી તો ઘરે આવી ગયા ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, અને આખિરકાર આપણે રસપુરી ખાવાનો મોકો મળી ગયો છે. રસપુરી ચાલો હલો હવે તમે તે રસપુરી ખાજો. હું અત્યારે રસપુરી ખાઈને બ્લોગનો એન્ડિંગ કરું છું. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારું આપણે મળશું નવા બ્લોગમાં.